असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ રાધાજીની ઉપેક્ષા કરનારાઓ દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો રાધા નામનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે રા દાનવાચક શબ્દો ધા ધારણે પ્રકીર્તિતઃ ભક્તાનામ દાન ધારત્વાદ રાધેતી પરિકીર્તિતા। અર્થાત કે રા એ આનંદ આપનાર સૂચવે છે અને ધા ધારણ કરનાર, જે ભક્તોને આનંદ અને કૃપા આપે તેને રાધા કહેવામાં આવે છે। આ પ્રમાણે રાધા શબ્દનો અર્થ મહાત્માઓ કરે છે। આ ઉપરાંત બીજો પણ અર્થ કરતા મહાત્માઓ કહે છે કે આરાધયતી કૃષ્ણમ સા રાધા ઇતિ પ્રકીર્તિતા। અર્થાત જે શ્રી કૃષ્ણની આરાધના કરે તે રાધા તરીકે પ્રસિદ્ધ છે। રાધાજી કોઈ અવર નથી, પરંતુ એવો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ધર્મપત્ની છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે ભગવત મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચ રાધિકા પતે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 63મા શ્લોકમાં રાધિકાજી માટે અને ભગવાન શ્રી કૃષ્ણ માટે રાધિકા પતે શબ્દનો પ્રયોગ કરેલો છે। અને આ પ્રમાણેનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે રાધિકાજી કોઈ અવર નથી, પરંતુ એવો ભગવાન શ્રી કૃષ્ણના ધર્મપત્ની છે। આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ભગવાન શ્રી હરિ આપણા પિતા છે અને રાધાજી અને લક્ષ્મીજી એ આપણી માતા છે। આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ પણ રાધાજી અને ભગવાન શ્રી હરિ વચ્ચે દાંપત્ય ભાવ સ્વીકારેલો છે। ભગવાન શ્રી હરિ અને રાધિકાજી અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા પણ જીવાત્માઓ છે એ બધાના જ માતા પિતા છે। આજકાલના કેટલાક અજ્ઞાનીઓ કેવલ ભગવાન શ્રી હરિની જ આરાધના કરી રાધિકાજીની ઉપેક્ષા કરતા જોવા મળે છે, પરંતુ એ લોકોને ખબર નથી કે શાસ્ત્રોની અંદર એવા પણ વચનો જોવા મળે છે કે જેઓ કેવલ ભગવાન શ્રી હરિની આરાધના કરે છે અને રાધિકાજીની કે લક્ષ્મીજીની ઉપેક્ષા કરી દે છે, એ બધા જ લોકો દુર્ગતિ પામે છે। એ લોકોની ઉપાસના, એ લોકોની આરાધના ક્યારેય પણ ભગવાન શ્રી હરિ માન્ય નથી કરતા અને દેહાંતે એ બધા જ લોકો ભયંકર નરકમાં જઈને વાસ કરે છે। જેમ કે બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે રાધયા સહિતો દેવઃ પૂજ્યતે નતુ કેવલઃ શક્તિહીનો યથા દેવઃ નિષ્ફલો ભવતી ધ્રુવમ રાધા વિહીનયા ભક્ત્યા કૃષ્ણો ન પ્રિયતે ક્વચિત તસ્માદ રાધા સમાયુક્તા ભક્તિ કાર્ય મુમુક્ષુભિ। અર્થાત કે રાધાજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ પૂજનીય ઉપાસનીય છે, એકલા નહીં, શક્તિ વિના દેવ નિશ્ચિત રીતે નિષ્ફળ ફળ આપે છે। રાધા વિના કરેલી કૃષ્ણ ભક્તિ કદી ભગવાનને પ્રિય નથી થતી, તેથી મુક્તિ ઈચ્છનારાએ રાધા સહિત ભગવાનની ભક્તિ કરવી જોઈએ। એ જ બ્રહ્મ વૈવત પુરાણ પ્રકૃતિ ખંડમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે આત્મા કૃષ્ણસ્ય રાધા સ્યાદ રાધયા હૃદયમ હરિહિ અન્યોન્ય વિયોગે તુ ન સિદ્ધિર ન ફલપ્રદા।
અર્થાત કે રાધા કૃષ્ણ માં જે રાધા જે છે એ શ્રી કૃષ્ણની આત્મા છે અને હરિ રાધાનું હૃદય છે. બંનેના વિયોગમાં ન સિદ્ધિ મળે છે ન ફળ મળે છે. પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં અગસ્ત્ય ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે રાધા વિમુખ ભક્તિસ્તુ ન દદાતી હરિપ્રિયમ ન મુક્તિમ જનયેત તુચ્છા દુઃખમેવ પ્રસૂયતે. અર્થાત કે રાધાથી વિમુખ ભક્તિ હરિને ક્યારેય પણ પ્રિય નથી. તે ન મુક્તિ આપે છે પરંતુ માત્ર દુઃખ જ ઉત્પન્ન કરે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે રાધાહીનમ હરિમ યસ્તુ ભજતે મૂઢમાનસઃ ન તસ્ય તપસામ સિદ્ધિર ન ચ ભક્તેઃ ફલમ ભવેત. અર્થાત કે જે મૂર્ખ મનવાળો રાધા વિના કેવલ શ્રી હરિની ભક્તિ કરે છે એને ન તપસ્યાથી સિદ્ધિ મળે છે કે ન ભક્તિનું ફળ મળે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણની અંદર કહેલું છે. નારદ પંચરાત્ર ક્રિયાપાદમાં દેવર્ષિ નારદ કહે છે કે અલક્ષ્મી કે ન કર્તવ્યા નારાયણસ્ય પૂજનમ યત કૃતમ વિધિહીનમ સ્યાત અધોગતિ ફલમ ભવેત. અર્થાત કે લક્ષ્મી વિના નારાયણનું પૂજન ન કરવું જોઈએ. વિધિહીન પૂજન અધોગતિનું ફળ આપે છે. પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધન્ય સંહિતાના 5મા અધ્યાયમાં અહિર્બુધન્ય કહે છે કે શક્તિમ વિના હરે પૂજા ન શાસ્ત્ર સંમતા ક્વચિત સાચા પૂર્ણા ભવેત પૂજા પતનાયૈવ કારણમ. અર્થાત કે શક્તિ વિના હરિની પૂજા કદી શાસ્ત્ર સંમત નથી. એવી પૂજા અપૂર્ણ છે અને પતનનું કારણ બને છે. પદ્મ પુરાણની પાદમ સંહિતા ઉત્તર પાદ બીજા અધ્યાયમાં કહેલું છે કે શ્રી વિહાય જગન્નાથમ યો અર્ચયેત ભક્તિમાનપી સ દુર્ગતિમ સમાપ્નોતિ શાસ્ત્રજ્ઞાલંગ નાત ધ્રુવમ. અર્થાત કે જે ભક્ત પણ લક્ષ્મીજીનો ત્યાગ કરી જગન્નાથ ભગવાનની પૂજા કરે છે તે શાસ્ત્ર આજ્ઞા ભંગથી નિશ્ચિતપણે દુર્ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી કૃત પુરાણ તથા દેવર્ષિ નારદ કૃત પંચરાત્ર આગમના અવલોકનથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જે પણ કોઈક વ્યક્તિ રાધાજી કે લક્ષ્મીજી વગર કેવલ શ્રી હરિની ઉપાસના કરે છે એની એ ઉપાસના ક્યારેય પણ એને ફલ આપનારી નથી, પરંતુ એ તો ભગવાન શ્રી હરિના દ્વેષનો પાત્ર થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહે છે કે તેમ નારદ, સંકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી એને નાસ્તિક જાણવો, એ મહાપાપિષ્ટ જાણવો. ભગવાન વેદવ્યાસજી, દેવર્ષિ નારદ એઓએ જે શાસ્ત્રોમાં લખેલું છે એ વાતનો જેને વિશ્વાસ નથી એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ નાસ્તિક છે અને મહાપાપિષ્ટ છે. અને દેવર્ષિ નારદ તથા ભગવાન વેદવ્યાસજી એ પંચરાત્ર આગમ અને પુરાણોની અંદર એવું કહે છે કે લક્ષ્મીજી અથવા તો રાધાજી વગર જો ભગવાન શ્રી હરિની આરાધના કરવામાં આવે તો એ આરાધના ક્યારેય પણ ફલીભૂત થતી નથી. વધારે તો શું કહેવું, જે લોકો રાધાજી અને લક્ષ્મીજીનો ત્યાગ કરી કેવલ શ્રી હરિની આરાધના કરે છે એ લોકોની એ આરાધના ભગવાન શ્રી હરિ તો માન્ય નથી જ કરતા, પરંતુ દેહાંતે એ લોકો ઘોર નરકની અંદર જાય છે. જેમ કે નારદ પંચરાત્રમાં કહેલું છે કે યો મૂઢ કૃષ્ણમેવૈકમ રાધા હીનમ ચ પૂજયેત સ એવ નરકમ યાતિ યાવસ ચંદ્રાર્ક દિવાકરો. અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય રાધા રહિત માત્ર એકલા શ્રી કૃષ્ણની જ પૂજા કરે છે, એમની જ આરાધના કરે છે, તે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે જ્યાં સુધી આકાશમાં ચંદ્ર
અને સૂર્ય રહે છે. એવી ભાગવતના 9મા સ્કંદમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે શક્તિહીનમ તુ યો વિષ્ણુમ પૂજયેત મતિ વિભ્રમાત સ ગચ્છેન નરકમ ઘોરમ રોગાર્તો જાયતે નરહ. અર્થાત કે જે વ્યક્તિ બુદ્ધિ બ્રહ્મને કારણે રાધા લક્ષ્મી વગર કેવલ વિષ્ણુની જ આરાધના કરે છે તે ઘોર નરકમાં જાય છે અને પૃથ્વી પર રોગી થઈને પછી જન્મ લે છે. આ પ્રમાણે કેવલ શ્રી હરિની આરાધના કરવાથી આટલો મોટો અપરાધ થઈ જાય છે. માટે ભક્તો ભગવાન શ્રી હરિની સાથે રાધાજીની પણ આરાધના કરજો, એમને નમસ્કાર કરજો, એમને વંદન કરજો, તો તમારી આરાધના જે છે એ ભગવાન માન્ય કરશે. ક્યારેય પણ એમની નિંદા કરતા નહીં, એમના પ્રત્યે દ્વેષ ભાવ રાખતા નહીં, અન્યથા તમારી આરાધના ભગવાન ક્યારેય પણ માન્ય રાખશે નહીં. તો કહીને હું ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.